નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ પોલીસે વિવિધ બેંકોના એટીએમ બદલી છેતરપિંડી કરનાર ભેજાબાજ રીઢા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 209 થી વધુ એટીએમ કાર્ડ મળી કુલ ₹3,33,825નો મુદ્દામાલ રિકવર કરી 27 થી વધારે ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. છેલ્લા કેટલાય સમયથી તાલુકાના વિવિધ ગામોમાંથી એટીએમ બદલી પૈસા ઉપાડવાના કિસ્સા બન્યા હતા. ત્યારે તાજેતરમાં વડગામમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાંથી ફરિયાદી ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે એટીએમમાં હાજર અજાણ્યા સમયે પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણેલી તેમનું એટીએમ કાર્ડ બદલી નાખી ખાતામાંથી કુલ ₹52,749 ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. જેની ફરિયાદ વડગામના પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ થયો હતો અને એટીએમ બદલી છેતરપિંડી કરનાર અજાણ્યા ઈસમ સામે દાખલ થયેલ ગુનો શોધી કાઢવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓના આધારે તપાસ ચાલુ થઈ હતી. જે અનુસંધાને પીએસઆઈ એનવી રહેવર સહિત પોલીસ સ્ટાફ, હેડ કોન્સ્ટેબલ યાજ્ઞિકભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચેનસિંહની અલગ અલગ ટીમોનું ગઠન કર્યું હતું અને જે ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સ દ્વારા તપાસ હાથ ધરતા વડગામ તથા પાલનપુરના આશરે 100 થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરી એટીએમ કાર્ડ બદલી કરનાર ઈસમ બાબતે મહત્વની હકીકતો એકત્રિત કરવામાં આવી હતી અને તેના આધારે એટીએમ ચોરનાર ઈસમ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ મુસલમાન રહેઠાણ અમદાવાદ જુહાપુરા તથા ફતેવાડી સરખેજ મૂળ રહેઠાણ પોશીના મેઇન બજાર વાણિયા શેરી પેટા છાપરા તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠાને ઝડપી લેવામાં આવ્યો હતો. હું આપ લોકોને જણાવવા માંગીશ કે વડગામ પોલીસ સ્ટેશનના પીએસએસટી એનવી રેવર અને તેમની ટીમ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ છે. જે બનાવ છે તે અંતર્ગત તારીખ 10/5/2024ના રોજ અમારી પાસે એક ફરિયાદી આવે છે જેમનું નામ છે ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી, કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ તેમની સાથે ₹52,000ની છેતરપિંડી થઈ જાય છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતર્ક થઈ ગયા. તેમના દ્વારા ત્યાં 2 અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ 100 થી વધારે સીસીટીવી કેમેરાને ઉપર ફોકસ કરવામાં આવે છે. આ સીસીટીવી કેમેરામાં અમે લોકો ચેક કરતા ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે. વધુ તપાસ કરતા આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે, જે જુહાપુરા ખાતે રહે છે. વધુ તપાસ કરતા તેના ઘરે રેડ કરતા તેના ઘરેથી 209 થી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે. 3.5 લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે સાથે કુલ 27 જેટલા ગુનાનો ભેદ વડગામ પોલીસે એક સાથે ઉકેલ્યો છે. આપણે જણાવવા માંગીશ કે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં, બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. ઘણી જગ્યાએ કેસ ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ જે એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સ્વેપ કરવામાં આવે છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 27 જેટલા ગુનાનો ભેદ ઉકેલાવાનો છે. હાલમાં હજી પણ અમારી ટીમ આ વસ્તુ પર કામ કરી રહી છે અને આગળના ભવિષ્યમાં આજે 209 જેટલા એટીએમ છે આની અંદર બી અમે લોકો જે છે એ વધારે સફળતા મેળવીશું. જે બીજું આજે આરોપી છે તેની ઉપર 2015થી લઈને અત્યાર સુધીમાં કુલ 4 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત બીજા 6 ગુના જે આપણા જ જિલ્લાના છે તેનો બી ભેદ ઉકેલાવાનો છે. આમ કુલ 10 જેટલા ગુના તો હાલમાં થયા છે. બીજા 21 ગુનાની ખુદ કબૂલાત આપે છે અને જેટલા એટીએમની અમારી પાસે જે 209 જેટલા એટીએમ છે જોતા એને માત્ર બનાસકાંઠા નહીં, આ જિલ્લાની બહાર બી ઘણી બધી જગ્યાએ આ રીતની લોકોની સાથે છેતરપિંડી કરી હોવાનું મલામ પડે છે.